શુભકારી સર્વેમાં આત્મા ઈ ગુરુદીએ ઓળખાવી. શાંતિરામ બાપાએ કીધું તારે તારું ભલું કરવું હોય ને તો તારો આત્મો કરી શકે ને હું તારા આત્માને ઓળખાવી દઉં. પછી તું આત્મામાં જેટલું તારું મન રાખીને એટલું તારું ભલું થાય. આ મન એવું છે તમે જ્યાં રાખો ને એની અસર તમારામાં આવે. ભક્ત પ્રહલાદ સૌની પહેલા શ્રીબાઈ કુંભારણ પાસે ગયો. સદધર્મની સ્થાપના, નિજાર ધર્મની સ્થાપના કુંભાર લોકોએ કરી છે, એટલે કુંભાર ભગતને અમે વંદન કરીએ છીએ. કે ભાઈ પ્રહલાદ કે મને મારો બાપ નડે, મને મારી ફૂઈ નડે. એ કે કઈ નડે? તા કે મારું ધ્યાન એમાં જાય તઈ નડે. તમે જેમાં ધ્યાન દો ને એની અસર તમારામાં આવે. અહીં બેઠા બેઠા કોઈને એમ થાય કે ગેસનું બટન સારું બંધ કર્યું નથી તો તમારો જીવ અહીંયા નથી સત્સંગમાં, ખોડિયું અહીંયા છે. આ તો એવો માર્ગ કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ઈ ગુરુ તમારામાં. સંતોના મતે ગુરુ તમારામાં. ખળભળાટ ઓછો કરો. કારણ કે સહેજ ખળભળાટ થાય ને તો ગુરુ ખાઈ જાય. એ પેસોટી જેવો છે અને એની પાછી દુકાનોમાં ક્યાંય દવા મળશે નહીં. પેસોટી ખાઈ જાય ને પછી ખાવું ભાવે નહીં, ખાધેલું પચે નહીં, તોડ થાય. સમજે ને? આ તોડ્યું થાય એનું કારણ પેસોટી ખાઈ ગયેલી છે. એ સંતો ચડાવી દઈએ. શું વાત હતી આપણી? ભક્ત પ્રહલાદે કીધું, એટલે કીધું કે તારું ધ્યાન જે નાશવંત વસ્તુમાં ભટકે છે એના કરતાં તારા ધ્યાનમાં જો તારો ગુરુ આવી જાય ને તો કામ થઈ જાય. શ્રીબાઈ કુંભારણ કે મને બીજી કાંઈ ખબર નથી, કરણો ભગતને શ્રીબાઈ કુંભારણ, પણ મને મારા ગુરુ દ્વારા એ ધ્યાન પ્રાપ્ત થયું છે. એ તારું ધ્યાન જો ઠેકાણે આવી જાય ને તો હમણાં બધાય દુઃખનો અંત આવી જાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘનશ્યામ મહારાજ થઈ ગયા, એને પણ કે તમારું ભલું કરનાર તમારો આત્મો હે. સુખદાયક તમે જાણજો આત્મરામને, અતિ દુઃખદાયક મન પોતાનું જાણવું. તમને દુઃખી કરતું હોય તો તમારું મન. હાહુય વહુને નડે નહીં, બાપ દીકરાને નડે, કોઈ નડે જ નહીં. નડતર હોય તો આ મનની. અને આ મનનું કારણ કાઢવું ને એ કોઈ ભુવાના હાથની વાત નથી. આ કારણ કાઢવું ને હું ને મારું એ મનનું કારણ પાનબાઈ, મન ધણી મટી જાય. ગંગા સતી એમ કરીને બોલ્યા તો હરસ પરસ મળી જાય એક તાર. આ મનના કારણ કાઢવાની વાતું છે. ગુરુ કોઈ દી મરે નહીં, મરે એને ગુરુ કહેવાય નહીં. ઈ ગુરુ તમારામાં. નાભી છે મૂળ, પવન છે વેલા, એમાં ગાજે છે ગુરુ ને એને સાંભળે ચેલા. ઈ ગુરુ તમારામાં છે. ઈ ગુરુ તમારામાં છે એની ખાતરી એક ટીપામાંથી 2.5 કિલોની માના પેટમાં ગાંઠ થઈ તઈ કોણ હતું? હાડરે ગુડા નહોતા, ચામડા નહોતા, રઘુમાં રુધિર તેદી, શ્વાસ ઉશ્વાસ બેય નહોતા તેદી મારો ગુરુ આપો આપ. તોરલ સમજાવે જાડેજાને હાનમાં. ઈ ગુરુને ચરણે જા જાડેજા. ઈ સદગુરુ ચરણે પહોંચી જા બંદા, તો જન્મ મરણના છૂટી જાય ફંદા. બની જા નામી તો આનંદ આનંદા, ત્રંબક મૂળ પકડાય. ઈ મૂળ જડે ને મહાસુખ ઉપજે, જ્યાંથી આવે મનને વાણી. સોહમ સાધના અખંડ હાંતિ મટાડો મનની તાણાવાણી. પવન ગગનમાં રિયે સમાય, મન ઉનમુન મેં ઠેરાણી. સદગુરુ કે રવિરામ સમજી લે,
આ નહીં સમજાય ત્યાં સુધી રહે જીવનમાં ઘાણી, ત્યાં સુધી ઘાણી પૂરી નહીં થાય. તમારા જ હાથની વાત. તમે અહીં બેઠા બેઠા જ્યાં મનને દે હોય તમારા ગરી જાય. એક ઘરમાં હાહુ આંખે થાય ને વહુ આંખે થાય ને વહુ હોશિયાર, અને હાહુ બકબક કરે ને બોલે બહુ, એટલે પાડોશી મંડી ગયા કેવા કે વહુ હારા ઘરની અને હારા માવતરની દીકરી છે, ક્યારેય આપણે એના મોઢામાં જીભ જોઈ નથી, બોલતી નથી, એની હાહુ જ ગાયરું કાઢતી હોય. પણ જ્યાં ડોકું કાઢીને જોયું ને તો ઓલી જીભડા કાઢતી હતી. શું કરતી હતી? એટલે હાહુ ગાયરું કાઢે કે નહીં? આમાં કાગડા કારહે ચડે નહીં, ચકલા ચૂથાઈ જાય, હરાડા હાથ ના આવે ને પારલ પરોણા ખાય. એમાંથી આ સંતોએ ધર્મ ગોઈતો કે આ ખોટા ગાયે ચડી જાય ને એમાંથી બંધ થાવ. લાબુદાદાએ લખી નાખ્યું, શુભકારી સર્વેમાં આત્મા. તમારું ભલું કોણ કરી શકે? તમારો આત્મો. તમારો આત્મો. મારું ભલું કોણ કરી શકે? મારો આત્મો. એ ગુરુ ઓળખાવી દે. ગુરુનું કામ પૂરું. ગોર બાપાનું કામ કેટલું? ફેરા ફેરવી દે, ઘર ના લાવી દે. તમે અમારી પાસે આવો તો અમે તમને આત્મો ઓળખાવી દેશું. આ તમારો આત્મો. હવે આમાં જેટલું ધ્યાન રાખજો, ગોવારિયા પાસે વાસળું જાય તો ગોવારીઓ એ વાસડાને આવમાં મૂકી દે કે અહીં જેટલા માથા મારીને એટલું ધાવીશ, પણ ઊંધા માથા મારવાના બંધ કરી દે ને ઓળમાં માથા મારે, ભૂલા પડી જાય તો. શુભકારી સર્વેમાં આત્મા એ ગુરુદેવ ઓળખાવી. આજ બધા ધર્મપ્રેમી સદગુરુના બાળકો જાણે અજાણે ગમે એ સંતને મળેલા હોય. તમારા ગુરુ સાચા છે ખોટા એની સાબિતી એક જ કે જો તમને શ્વાસાના સમરણ દીધા હોય તો તમારો ગુરુ સાચો. તમારા ગુરુએ તમને, કારણ કે ક્યું કરી સદગુરુ સમરીએ ક્યું કર લીજીએ નામા, કહા ઉनको દેખીએ તો કેવી રીતે રહીએ છે આયતમરામાં. શ્વાસ ઉશ્વાસે સદગુરુ સમરીએ અહોનિશ લીજીએ નામા, નૃત્ય સુરતે નિરખીએ ને તો ઘટો ઘટમાં આતમરામાં. આ બે આંખેથી